જુલાઈ મહિનો તમારી રાશિ માટે કેવો રહેશે? કોના ભાગ્ય ચમકશે? તમારી લવ લાઈફ કેવી રહેશે? તમારી મેરેજ લાઈફ કેવી રહેશે? અને જુલાઈ મહિનામાં તમારો ધંધો ચાલશે કે નહીં? તમને નોકરીમાં સફળતા મળશે કે નહીં? અને તમારા સંબંધ તમારા પરિવાર અને મિત્ર સાથે કેવા રહેશે? તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે? અને જુલાઈ મહિનો આ 12 રાશિના લોકો માટે કેવો રહેશે? આ બધું આ વિડીયોમાં જાણીશું. અને અમારી ચેનલમાં જો તમે નવા હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને ફોલો કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો. પહેલી રાશિ આવે છે મીન રાશિ. આ રાશિના લોકો માટે આ મહિનો મધ્યમ રૂપથી લાભદાયક રહેવાની સંભાવના છે. આ મહિને તમારે તમારી આર્થિક સ્થિતિ અને તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે, કારણ કે તમારે આ બંને ક્ષેત્રમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. આખા મહિના દરમિયાન 12મા ભાવમાં શનિ તમારા ખર્ચમાં વધારો કરશે. એટલું જ નહીં, પરંતુ તમારી સ્વાસ્થ્ય સમસ્યાને વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અને આ મહિનો કરિયરની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો લાવવા વાળો છે. અને જો આપણે કાર્યકરી લોકોની વાત કરીએ તો 10ના ઘરના સ્વામી ગુરુ મહારાજ આખો મહિનો દરમિયાન 3જા ભાવમાં રહેશે અને ત્યાંથી તે તમારા 7મું ઘર, 9મું ઘર અને 11મા ઘરને પાસ કરશે. અને તમારા સહકર્મીઓ તમારી સાથે કામ કરવા માટે તૈયાર હશે, જેનાથી તમારા પ્રદર્શનમાં સુધારો થશે. અને મહિનાની વચ્ચે સૂર્ય અને શુક્ર 4થા ભાવથી 10મું ઘર સંપૂર્ણ રીતે પાસ કરશે, જે તમારી નોકરી માટે અનુકૂળ રહેશે અને તમને પ્રગતિશીલ પરિણામો મળશે. અને આ આખો મહિનો તમારા માટે અનુકૂળ રહેવાનો છે. હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં. તમારે દરરોજ નિયમિત પ્રમાણે શ્રી દુર્ગા ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હવે જાણીએ કુંભ રાશિના લોકો વિશે. કુંભ રાશિમાં જન્મેલા લોકો માટે મધ્યમ રૂપથી આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના છે. અને તમારી રાશિના સ્વામી શનિ મહારાજ તમારી જ રાશિમાં બિરાજમાન રહેશે, જેનાથી તમારા સ્વાસ્થ્યમાં વધારો થશે, પરંતુ તમારી પાછળની સ્થિતિમાં રહેશે, જેના કારણે તમારે તમારા કાર્યમાં સફળતા મેળવવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે. અને બીજા ઘરમાં રાહુની હાજરી તમને વાચાળ બનાવી શકે છે અને તમને કેટલીક વાતો કહી શકે છે જે તમે પૂર્ણ કરી શકતા નથી. અને તમારે આને ટાળવું જોઈએ. અને પારિવારિક જીવનમાં સુખ શાંતિ બની રહેશે. તમારે ફક્ત તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. અને કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ખબર પડે છે કે નોકરી કરતા લોકો માટે મહિનાની શરૂઆત સારી રહેશે. અને 10મા ઘરના સ્વામી મંગળ મહારાજ પોતાની રાશિ મેષ રાશિના 3જા ભાવમાં રહીને તમને સારા સંજોગો વિશે માહિતગાર કરશે. અને જે લોકો તમારી સાથે કામ કરે છે એ લોકો પણ તમારા સહકર્મી બની જશે અને તેમના સહયોગ મળવાથી તમારી નોકરીમાં સારું પ્રદર્શન કરવામાં મદદ મળશે. અને જુલાઈ મહિનામાં તમને સખત મહેનત પછી સફળતા મળવાની સંભાવના છે. અને તમે કોઈ પણ સહકર્મીને ખોટું બોલવાનું ટાળો. તમારા બાળકો અને તેમના પ્રત્યે તમારું વર્તન મધુર રાખો, તે તમારા માટે હિતાવહ રહેશે. અને હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં. તમારે શનિવારના દિવસે શ્રી શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હવે જાણીએ મકર રાશિના લોકો વિશે. મકર રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો અમુક હદ સુધી અનુકૂળ રહેવાની સંભાવના છે. અને તમને તમારા જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં સારા પરિણામો મળવાની પણ શક્યતાઓ છે. આ મહિને તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે અને તેના કારણે તમે દરેક પડકારોનો સામનો કરવામાં સફળ રહેશો. અને તમે દરેક પડકારોને અવગણીને તમે સારી સફળતા પ્રાપ્ત કરશો. અને કારકિર્દીની દ્રષ્ટિકોણથી તમારા માટે આ મહિનો અનુકૂળ પરિણામ બતાવી રહ્યા છે. અને આ મહિને તમારે મુશ્કેલીઓમાં પણ ઘટાડો થવા જઈ રહ્યો છે. અને તમારા વિરોધીઓ તમારી સામે માથું ઊંચું કરીને ચાલશે, પણ તેના કોઈ પણ પ્લાન તમારી સામે સક્સેસ નહીં થાય. અને તમે તમારા કામમાં મજબૂત રહેશો અને કાર્યસ્થળ પર તમારું વર્ચસ્વ રહેશે અને તમે નોકરીમાં તમારી સ્થિતિ સુધારી શકશો. હવે તમને તમારો ઉપાય જણાવી દઉં. તમારે દરરોજ ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી જોઈએ અને તેની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ. હવે જાણીએ ધન રાશિના લોકો વિશે. ધન રાશિના લોકો માટે આ મહિનો મધ્યમ રૂપથી લાભદાયક રહેવાની સંભાવના છે. તમારે તમારા જીવનના કેટલાક ક્ષેત્રોમાં વિશેષ સાવચેતી રાખવી પડશે. તમારા સ્વાસ્થ્યની જેમ તમારે તેના પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે, કારણ કે તમારું સ્વાસ્થ્ય નબળું પડી
કરી શકે છે. પ્રેમ સંબંધોમાં ઉગ્રતા હોવા છતાં દલીલો થવાની સંભાવના છે. જો કે લગ્ન થઈ ગયેલા લોકો માટે સારા સમાચાર એ છે કે તમારા સંબંધો રોમાંસથી ભરેલા રહેશે, છતાં અહંકારનો સંઘર્ષ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. અને નોકરિયાત લોકો કામમાં વ્યસ્તતા ઓછી અનુભવ કરશે, કારણ કે નોકરીમાં થોડી પરેશાની આવી શકે છે. તેથી તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, નહીં તો સમસ્યાનો સામનો કરવો પડશે. અને વેપારી લોકો માટે આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના છે. તમારે તમારા વેપારને આગળ વધારવા માટે સરકારી વિભાગમાં સંબંધ બનાવવાની કોશિશ કરવી પડશે, અને તમારા વ્યવસાયિક ભાગીદારો પણ તમને આમાં મદદ કરશે. અને કારકિર્દીની દ્રષ્ટિથી આ મહિનો તમારા માટે ઉતાર ચઢાવ ભરેલો રહેશે, અને નોકરી કરતા લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કેતુ મહારાજ આખો મહિનો દરમિયાન તમારા 10મા ભાવમાં હાજર રહેશે. આનાથી તમને તમારા કામમાં રસ ઓછો રહેશે, અને આના કારણે તમે તમારું કામ આજની જગ્યાએ આવતીકાલ પર જવા દેશો. અને અવ્યવસ્થાના કારણે કામમાં અનિયમિતતાની સંભાવના વધશે. જો કે આવું થાય તો તમારી નોકરીમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, અને તમારે તમારા ઉપરી અધિકારીઓના ક્રોધનો ભોગ બનવો પણ પડી શકે છે. તેથી તમારે તમારા કામમાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ. તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં. તમારે દરરોજ તમારા માથા ઉપર કેસર અથવા તો હળદરનો ચાંદલો કરવો જોઈએ. હવે જાણીએ વૃશ્ચિક રાશિના લોકો માટે. આ મહિનો વૃશ્ચિક રાશિના લોકો માટે મિશ્રણ પરિણામ લઈને આવશે, કારણ કે આ મહિનાની શરૂઆતમાં 10મા ઘરના સ્વામી શુક્ર મહારાજ 8મા ભાવમાં રહેશે, જેના કારણે નોકરીમાં ઉતાર ચઢાવની સ્થિતિ આવી શકે છે. કોઈ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે, જેના કારણે તમે પરેશાન થઈ શકો છો. તેથી તમારે સાવચેત રહેવાની જરૂર છે. અને કોઈ પણ વ્યક્તિ તમારો ફાયદો ઉપાડી શકે છે, પરંતુ 6થા ભાવમાં મંગળ હોવાના કારણે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું તમારા માટે સરળ રહેશે. અને વેપાર કરતા લોકો માટે આ મહિનો સાનુકૂળ રહેશે. તમારી અપેક્ષાઓ કરતા પણ વધુ સફળતા તમને મળશે. તમારા સારા અનુભવી ભાગીદારોમાંથી એક તમારી સાથે ખભેથી ખભો મિલાવીને કામ કરશે, જેના કારણે તમે તમારા વ્યવસાયમાં સારી પ્રગતિ કરી શકશો. અને કરિયરની દ્રષ્ટિએ આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના છે, કારણ કે 10મા ઘરના સ્વામી સૂર્ય મહારાજ મહિનાની શરૂઆતમાં 8મા ભાવમાં શુક્રની સાથે રહેશે, જેના કારણે આ સ્થિતિ નોકરીમાં ઉતાર ચઢાવ લાવી શકે છે. તમારી વિરુદ્ધ કોઈ પગલું ભરવામાં આવી શકે છે, જેના કારણે તમારે તમારા પદ પરથી રાજીનામું આપવું પડી શકે છે. અને એક સમયે એક પગલું ખૂબ જ કાળજીપૂર્વક આગળ વધારો. અને જો તમે ક્યારેય ખોટું બોલ્યા હશો તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, અને જે ખોટી વાતો હશે તે તમારી બહાર આવી શકે છે. એટલા માટે ભગવાનને પ્રાર્થના કરો કે તે સામે ન આવે, કારણ કે આ સમયે તે બધાની સામે આવી શકે છે. એટલે તેના માટે હું તમને એક ઉપાય જણાવી દઉં કે શંકર ભગવાનના મંદિરે જઈને સફેદ ચંદન ચડાવો. હવે જાણીએ તુલા રાશિના લોકો માટે આ મહિનો કેવો રહેવાનો છે. તુલા રાશિના લોકો માટે આ મહિનો મધ્યમ રૂપથી લાભદાયક રહેવાની સંભાવના છે, કારણ કે તમારી રાશિના સ્વામી શુક્ર મહારાજ મહિનાની શરૂઆતમાં તમારા 9મા ભાવમાં બિરાજમાન રહેશે, અને તમને મજબૂત સ્થિતિનું પરિણામ આપશે. અને 11મા ભાવમાં સૂર્ય ભગવાન પણ તેમની સાથે હાજર રહેશે, જેના કારણે તમે સારી આર્થિક સ્થિતિ મેળવી શકો છો, અને તમારી મહત્વપૂર્ણ યોજનાઓને આગળ વધારવામાં તમને સફળતા મળશે. અને કારકિર્દીની દ્રષ્ટિકોણથી આ મહિનો સાનુકૂળ રહેવાની સંભાવના છે, કારણ કે 9મા ભાવના સ્વામી બુધ મહારાજ મહિનાની શરૂઆતમાં તમારા 10મા ભાવમાં બિરાજમાન રહેશે, જેના કારણે તમને કાર્યક્ષેત્રમાં રાજયોગનું પરિણામ મળી શકશે, અને તમારી સ્થિતિ સાનુકૂળ બની રહેશે. હવે હું તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં. તમારે શુક્રવારના દિવસે એક સારી ગુણવત્તા વાળો ઓપેલો પથ્થર ચાંદીમાં બનાવીને તમારી અનામિકા આંગળીમાં પહેરવાનો છે. હવે જાણીએ કન્યા રાશિના લોકો વિશે. કન્યા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો લાભદાયક રહેવાનો છે. આ મહિને શનિ 6થા ભાવમાં
મંગળ 8મા ભાવમાં અને રાહુ 7મા ભાવમાં રહેશે, જેના કારણે તમારે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે, કારણ કે સ્વાસ્થ્ય તમારી સૌથી મોટી સમસ્યા બની શકે છે. તમારી રાશિમાં કેતુની હાજરી પણ અચાનક મુશ્કેલી ઊભી કરી શકે છે અને તમારી મહેનત અને પરિશ્રમ મુજબ તમારા કાર્યમાં તમને પ્રગતિ કરવાની તક મળશે. અને નોકરી કરતા લોકો માટે કેટલીક વિશેષ મહેનત કરવાથી પણ વિશેષ લાભ મળવાની સંભાવના છે. જ્યારે વ્યવસાય કરતા લોકોએ ખોટી યોજના પર ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે સીધા માર્ગ પર ચાલીને તેમના વ્યવસાયમાં કેવી રીતે પ્રગતિ કરી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો સારો રહેવાની પ્રબળ સંભાવના છે, કારણ કે શુક્ર અને સૂર્ય મહિનાની શરૂઆતથી જ તમારા 10મા ભાવમાં હાજર રહેશે, જેના કારણે સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકોને વિશેષ સાનુકૂળ પરિણામ મળી શકે છે. અને જો તમે ખાનગી ક્ષેત્રમાં કામ કરો છો તો પણ આ સમય તમને સખત મહેનત કરીને લાભ અપાવી શકે છે, પરંતુ તમારે એવી રીતે મહેનત પણ કરવી પડશે કે તમને માત્ર મહેનત જ નહીં પરંતુ તે મહેનત દરેક લોકોને દેખાય. હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં. તમારે બુધવારના દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. હવે જાણીએ સિંહ રાશિના લોકો વિશે. સિંહ રાશિના લોકો માટે આ મહિનો એમ તો ઘણી બધી ઉપલબ્ધિ લઈને આવવાનો છે, પરંતુ તો પણ તમારે આરોગ્યના પ્રત્યે ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ પ્રકારનો શોર્ટકટ અપનાવવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને પૈસા કમાવવા માટે. કોઈની સલાહ અનુસરીને અને વિચાર્યા વિના પૈસાનું રોકાણ તમારા માટે નુકસાનકારક બની શકે છે અને તમે તમારા લાંબા પ્રવાસમાં પણ જઈ શકો છો. કાર્યક્ષેત્ર પર તમારી સ્થિતિ મજબૂત રહેશે. તમારો અનુભવ તમારા માટે ઉપયોગી બનશે. નોકરીમાં પ્રમોશન મળવાની તકો પણ છે અને અન્ય લોકો તમારા અનુભવથી પ્રેરિત થશે. તમને મોટું પદ આપવામાં આવી શકે છે, જેથી વધુ લોકો તમારા અનુભવનો લાભ લઈ શકે. અને કાર્યક્ષેત્ર પર તમારા સહકર્મીઓ તમને મદદરૂપ થશે અને વેપાર કરતા લોકો ધીમે ધીમે તેના માર્ગ પર આગળ વધશે. અને કારકિર્દીની દ્રષ્ટિથી આ મહિનો તમારા માટે પ્રગતિના માર્ગ ખોલનારો મહિનો રહેશે. અને પરમ પવિત્ર ભગવાન ગુરુ આખો મહિનો તમારા 10મા ઘરમાં રહીને તમને અનુભવ કરાવશે અને તમે પરિસ્થિતિને સમજી શકશો અને તે પ્રમાણે તમે વર્તન કરશો અને તમે જરૂરી નિર્ણય લઈ શકશો અને જરૂરી કામો પણ કરી શકશો, જે કાર્યસ્થળ પર તમારી સ્થિતિને મજબૂત બનાવશે. હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં. તમારે એક સારી ગુણવત્તા વાળો માણકીય પથ્થર તાંબામાં બનાવીને તમારી અનામિકા આંગળીમાં રવિવારના દિવસે સવારે 8 વાગે પહેરવો જોઈએ. હવે જાણીએ કર્ક રાશિના લોકો વિશે. કર્ક રાશિના લોકો માટે આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના છે અને તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે, કારણ કે આખા મહિના દરમિયાન શનિ મહારાજ તમારા 8મા ભાવમાં બિરાજમાન રહેશે અને મહિનાની વચ્ચે સૂર્ય અને શુક્ર જેવા ગ્રહો પણ તમારા 12મા ભાવમાં બિરાજમાન રહેશે, જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. અને કરિયરના ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે, તમારું કામ શ્રેષ્ઠ રહેશે અને તમને પ્રમોશન પણ મળી શકે છે અને તમારા કામની ચર્ચા પણ થશે અને તમારામાં કોઈ મોટો બદલાવ પણ લાવી શકે છે. અને વેપાર કરતા લોકોએ સાવધાની સાથે ધીમે ધીમે આગળ વધવા પર ધ્યાન આપવું જોઈએ. કોઈ ઉતાવળ નિર્ણય લેવાથી પરેશાની વધી શકે છે. અને કરિયરની દ્રષ્ટિએ આ મહિનો સાનુકૂળ રહેશે અને 10મા ભાવનો સ્વામી મંગળ મહારાજ પોતાના 10મા ભાવમાં બિરાજમાન થઈને તમારા કાર્યક્ષેત્રને મજબૂત બનાવશે અને તમે તમારા કામ પર સખત મહેનત કરશો, ટીમ લીડરની જેમ પોતાની ટીમનું નેતૃત્વ કરશો અને લોકો તમારા કામથી પ્રેરિત થશે અને આ મહિને તમને પ્રમોશનની ભેટ પણ મળી શકે છે. હવે હું તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં. તમારે શ્રી બજરંગબાણનો પાઠ દરરોજ કરવો જોઈએ. હવે જાણીએ મિથુન રાશિના લોકો વિશે. મિથુન રાશિના લોકો માટે આ મહિનો ઘણી રીતે અનુકૂળ પરિણામ લઈને આવશે અને મહિનાની શરૂઆતથી તમારી આવક સારી હશે તો તમારી હિંમત વધશે અને તમે દરેક કામ પૂરા ઉત્સાહથી કરશો. અને તમારે તમારી કારકિર્દીમાં શોર્ટકટ લેવાનું ટાળવું જોઈએ, નહીં તો તમારે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને તમને ભાગ્યનો સાથ ચોક્કસ મળશે.
પરંતુ તેના માટે તમારે કેટલાક પ્રયત્નો કરવા પડશે. એટલે કે એવું કહી શકાય કે સંઘર્ષ પછી તમને સારી સફળતા મળશે. અને કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો તમારા માટે ઘણું બધું લઈને આવવાનો છે, પણ રાહુના લીધે તમે ઉતાવળ કરી શકો છો અને તે ઉતાવળના લીધે તમે ઘણી બધી ભૂલો પણ કરી શકો છો. પરંતુ તમારા માટે સારી વાત એ રહી છે કે તમે અન્ય મુશ્કેલીઓને લગતા કાર્યોને ઉકેલી શકશો અને આનાથી તમારા કાર્યસ્થળ પર તમારી રુચિ દેખાશે અને તેનાથી તમને સફળતા મળશે. હવે હું તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં. તમારા માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી પરમ કલ્યાણકારી રહેશે. હવે જાણીએ વૃષભ રાશિના લોકો માટે આ મહિનો કેવો રહેવાનો છે. વૃષભ રાશિના લોકો માટે આ મહિનો અનુકૂળ પરિણામ લઈને આવશે અને આ મહિને તમને ઘણી બધી ખુશખબરી મળવાની છે. તેથી તમારી જાતને તૈયાર રાખો, પરંતુ સખત મહેનત કરવાથી શરમાશો નહીં, કારણ કે તમારે પણ એવી જ રીતે મહેનત કરવી પડશે. અને યાદ રાખો, મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી અને તેની સાથે આ મહિનો તમને લાભ પણ અપાવશે અને તમારી આવકમાં પણ વધારો કરશે અને તમને સંતોષ અપાવશે. પરંતુ તમારે કાર્યસ્થળ પર ધ્યાન આપવું પડશે. તમારા કામનું દબાણ સ્પષ્ટ દેખાશે અને કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો ખૂબ જ મહેનત કરવા તરફ ઈશારો કરી રહ્યો છે, કારણ કે 10મા ભાવમાં શનિ મહારાજની વક્રી અવસ્થામાં સ્થિતિ બની રહી છે. અને તમને જણાવી દઉં કે તમારે વધારે મહેનત કરવા માટે તૈયાર રહેવું જોઈએ. તમારા કામનું તમારા પર વધારે દબાણ રહેશે. યોગ્ય સમયે યોગ્ય રીતે કામ કરવું એ તમારા પ્રદર્શનમાં સુધારા કરવાનું મુખ્ય કારણ હશે. આનાથી કાર્યસ્થળ પર તમારી છબી પણ મજબૂત બનશે. પરંતુ આ માત્ર ને માત્ર સખત મહેનત કરવાનો સમય છે. તેથી તમારા જીવનને સખત મહેનતથી પાછળ ન રાખો. તેથી તમારા જીવનને તમારી સામગ્રી માટે સખત મહેનત કરતા રહો. અને છઠ્ઠા ઘરનો સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં બીજા ભાવમાં સૂર્ય ભગવાન સાથે રહેવાનો છે, જેના કારણે તમારું કાર્યસ્થળનું વાતાવરણ અનુકૂળ રહેશે. અને શુક્ર ત્રીજા ભાવમાં પ્રવેશવાના કારણે તમને તમારા સાથીદારોનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમને તમારા કામને સુધારવામાં ખૂબ જ મદદરૂપ થશે. અને હવે હું તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં કે તમારે દરરોજ માનસિક ચિંતાઓને દૂર કરવા માટે દરરોજ યોગ અને ધ્યાન કરવું જોઈએ. હવે જાણીએ મેષ રાશિના લોકો માટે આ મહિનો કેવો રહેવાનો છે. મેષ રાશિના લોકો માટે આ મહિનો મિશ્રણ પરિણામ લઈને આવતો દેખાઈ રહ્યો છે, કારણ કે મહિનાની શરૂઆતમાં દેવગુરુ બીજા ભાવમાં બિરાજમાન થશો અને પારિવારિક બાબતોમાં સારી સફળતા અપાવશે અને પરિવારમાં સુખ શાંતિ રહેશે. તમે તમારા વર્તન, આચાર, વિચાર અને વાતચીતની શૈલીથી લોકોને પ્રભાવિત કરી શકશો અને પરિવારમાં તમારી વિશ્વસનીયતા સ્થાપિત કરી શકશો. અને તમારા સંબંધ તમારા ભાઈ બહેન સાથે પ્રેમ ભર્યા રહેવાના છે. તેઓ તમને સુખ અને દુઃખમાં મદદ કરશે. ઘરમાં સારી આવક થશે અને સુખ શાંતિનું વાતાવરણ બની રહેશે, કારણ કે આખો મહિનો શનિ મહારાજ એકદાસ ભાવમાં બિરાજમાન રહેશે અને આ વક્રી અવસ્થાના કારણે પૈસાની પાછળ વધારે મહેનત કરાવશે. અને રાહુ મહારાજના કારણે ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. એટલે ખર્ચમાં વધારો કરતા સમયે તમારે ધ્યાન આપવાની જરૂર પડશે કે નકામો ખર્ચો ન કરવો જોઈએ. અને કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો સારો રહેવાની સંભાવના છે, કારણ કે 10મા ઘરના સ્વામી શનિ મહારાજ તેમની મુખ્ય રાશિ કુંભ રાશિમાં 11મા ભાવમાં બિરાજમાન રહેશે, જેના કારણે તમને તમારા કાર્યક્ષેત્રમાં કામનું દબાણ પણ અનુભવ કરશો. તમને વારંવાર કામ મળશે અને તે સમયસર કામ કરવું પડકારજનક બની રહેશે. હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં. શનિવારના દિવસે પીપળાના ઝાડની નીચે સાંજના સમયે રાઈના તેલનો દીવો કરવો જોઈએ. અને આવા જ રાશિફળ જોવા માટે અમારા વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો.